જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આજે વિડીયો થોડોક લેટ આવ્યો છે તમારી પાસે, કારણ કે તહેવારને લીધે હું થોડીક બિઝી છું. નાસ્તા, બહારનું કામ અને ઘરનું તો હોય જ ઓબ્વિયસલી. અને કાલે એકચ્યુઅલમાં છે ને મારે નાસ્તા બનાવવા હતા, તો મારી નાની દીકરીને થોડીક શરદી થઈ ગઈ હતી, એટલે એ લોકોને આમ મજા ન આવે, એટલે આપણાથી કંઈ આમ રેગ્યુલર કામ થાય પણ વધારાનું કંઈ ન કરી શકીએ એમ. એટલે એ રીતનું હતું. પછી આજે ફાઇનલી મેળ પડી ગયો, કારણ કે તહેવારમાં 2 વર્ષ તે છે ને એ નાની હતી ને તો કાંઈ બનતું નહોતું. ગયા વખતે તો સાવેય નહીં, કારણ કે એ ચાલતા શીખાવ એટલે તો કાંઈ ન બને. મેં તો નહીં, આ વખતે તો કંઈક બનાવવું જ છે. એટલે શું બનાવ્યું છે એ બતાવું તમને. તમે શું બનાવ્યું છે ને મને કમેન્ટ કરજો. બધા લોકોને હું રિપ્લાય ન આપી શકું, નથી આપી શકતી, પણ હું બધાની કમેન્ટ્સ વાંચું છું, એટલે મને કમેન્ટ જરૂરથી કરજો. ચલો બતાવો. અહીંયા છે ચોખાના લોટની ચકરી, થોડોક ઘઉંનો લોટ એડ કર્યો છે. તલ ઓછા ભાવે એટલે ઓછા નાખ્યા છે. 500 ગ્રામે 1 વાટકી એડ કર્યો છે. અને ફૂલ આદુ મરચાં એડ કર્યા છે. ક્રિસ્પી બની છે ને અંદરથી પોચી. ચેવડો છે, થોડાક દિવસ પહેલાં બનાવ્યો હતો પણ પૌવા એમાંથી પૂરા થઈ ગયા હતા, તો આજ પૌવા ને દાણા ને બધું પાછું એડ કર્યું. તીખા ગાંઠિયા છે હસબન્ડના મોસ્ટ ફેવરેટ, બરાબર. અને અહીંયા છે થાળી આપણી. કોબીનું શાક છે, મગની દાળ, કાકડી, તળેલા મરચાં, પાપડ, રોટલી ને ભાત ને છાશ. તો આવું કંઈક છે, બરાબર.